નમસ્કાર મિત્રો, સર્વે ગોપીઓને જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં। ગોપીઓ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપણને આ પવિત્ર પુરુષોત્તમ માસમાં યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં સત્સંગ કરવાનો લાવો મળ્યો છે। તો અંત સુધી મારી સાથે જોડાયેલ રહેજો ને અમારી ચેનલ શ્યામા શ્યામ દર્શનને પ્રથમવાર સાંભળતા હો તો લાઈક કરજો, શેર કરજો, જેથી અમારો વિડીયો તમને પ્રથમ સાંભળવા મળે। વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ભૂલતા નહીં। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય। અધ્યાય 3 મલમાસ કથાનો આરંભ। સૌનકાદિક ઋષિઓના પૂછવાથી સૂત પુરાણીએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું તે સાંભળો। ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે હે બ્રહ્માપુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી। આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિ પામ્યા હતા। દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ કચાશ રાખી ન હતી। તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો। પાંડવો સાથે જુગતું રમીને કપટથી તેમને હરાવ્યા। દુશાસન દ્રૌપદીને ભર સભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો ને તેને નગ્ન કરવાની પેરવી કરી। દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણે 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીને લાજ જાળી। શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા। પાંડવો કામ્યક વનમાં રહેતા હતા। ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા। કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુને હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ। આપ જગતના પાલન કરતા કહેવાઓ છો, આથી આપ શાંતિ ધારણ કરો, અમે આપને શરણે છીએ। અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધી સ્વરૂપ બદલાઈ ગયું। હવે તેમણે હાસ્યસ અર્જુનને કહ્યું, અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું। મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મા હોવા છતાં જન્મ લઉં છું। હવે તમારા દુઃખો થોડા સમયમાં દૂર થશે। માનવીને સુખ દુઃખ હાનિ લાભ કર્મના ફળ રૂપે મળે છે। આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ। હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે। આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછા મળશે। શ્રી કૃષ્ણના આ વચન સાંભળીને અર્જુને પૂછ્યું, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય એ બધું અમને વિગતે સમજાવો। શ્રી કૃષ્ણે જવાબમાં કહ્યું કે વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ ને વિપળ બધા કાળના વિભાગો છે। સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે। આ બધા વિભાગોના જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે। આ બધા વિભાગોને તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે। એવામાં સંજોગો વસાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ નહોતો। આથી લોકો આ માસને મલમાસના નામે ઓળખવા લાગ્યા। વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો, તેથી લોકો નિંદાપાત્ર ગણતા। આ રીતે હળધૂત થયેલા આ મલમાસ બહુ નિરાશ થયો। કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થયું। એકવાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને આંસુભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું। ઈર્ષાળુ ભાભીની વાર્તા। ગંગાપુર નામે એક ગામમાં તપોધન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ ભક્તિ હતું। બ્રાહ્મણ ઘણો ગરીબ હતો। ભિક્ષાવૃત્તિથી માંડ સંસારનું ગાડું ચાલતું। એમાં વળી કુદરતે 7 સંતાન આપેલા।
એટલે એક સાંધે ત્યાં સતર તૂટે એવી વાત હતી. કુદરતના નિયમ પણ ઘણા વિચિત્ર છે. જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય, અને જ્યાં ખાવા ન હોય ત્યાં ખાનારના ટોળા હોય. 7 સંતાનો હોવા છતાં બ્રાહ્મણી ઘણા જ સંતોષથી જીવન જીવતા હતા. જે મળે એ પ્રેમથી જમતા અને બાકીનો સમય પ્રભુનું ભજન કરતા. ભક્તિ ઘણી સમજુ સ્ત્રી હતી. મા બાપ બાળપણમાં પરલોકે સીધાવ્યા હતા. પિયરમાં એક બાપ હતો. ધનની ખોટ નહોતી. ખોટ હતી તો બસ શેર માટીની, નહીં દીકરો કે નહીં દીકરી. ભાઈના ઘેર ઘોડિયું ખાલી હતું, તેથી ભક્તિને ઘણું દુઃખ થતું. વળી ઘરનો બધો કારભાર ઈર્ષાળુ ભાભીના હાથમાં હતો, તેથી પિયર જવાનું ભાગ્ય જ થતું. ત્યાં ભાઈની મદદની તો આશા જ ક્યાં રાખવી. ભાભી એવી તો કંજૂસ અને ઈર્ષાળુ હતી કે નણંદને રતિભાર સોનું આપવાની વાત તો દૂર રહી, પણ વાર તહેવારે કાપડું મોકલવું પડે તોય મોં મચકોડતી. સુખે દુઃખે જીવન ગુજારતી. ભક્તિને પિયરનો જરીકેય ટેકો ન હોવા છતાં એ આખા ગામમાં ભાઈ ભાભીના વખાણ કરતી અને ઠેસ વાગે તોય ખમ્મા મારા વીરા કહીને અડધી થઈ જતી. એવામાં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવો પુરુષોત્તમ માસ આવ્યો. ગામના સૌ નરનારી ભક્તિભાવપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. બ્રાહ્મણીને પણ વ્રતનો નિયમ હતો. એ તો એક પણ અમૃત માસ ન ચૂકતી. આ વખતે તેની વઢકણી ભાભીએ પણ પુરુષોત્તમ વ્રત કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો. એને શ્રદ્ધા હતી કે પુરુષોત્તમ પ્રભુ જરૂર વ્રતના પ્રભાવે ભાઈના ઘેર ઘોડિયું બંધાવશે. ગીતામાં પ્રભુએ પોતે શ્રીમુખે કહ્યું છે કે કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી, પરંતુ આ હળાહળમાં ફળની આશા વગર કોઈ જ કર્મ થતા નથી. બ્રાહ્મણીને સંપત્તિની ઝંખના હતી તો એની ભાભીને શેર માટીની ખોટ હતી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વ્રત કરનાર સૌ વ્રતીએ વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણોને ભોજન દીધું. યથાશક્તિ દાન પુણ્ય કર્યા. અન્નદાન અને વસ્ત્રદાન આપી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાયા. બ્રાહ્મણીની ભાભીના ઘરમાં તો ધનની રેલમ છેલમ હતી, તેથી એ ધામધૂમથી વ્રત ઉજવવા ઈચ્છતી હતી. તડામાર તૈયારી થવા લાગી. મોટા જમણવારનું આયોજન કર્યું. ઘેર ઘેર નોતરા દીધા. ભાભી પોતે નોતરા દેવા નીકળી. સગા સંબંધીને નોતરા દીધા. આડોશી પાડોશીને નોતરા દીધા. એમ કરતાં નણંદનું ઘર આવ્યું. બ્રાહ્મણી તો ભાભીને જોઈને રાજીના રેડ થઈ ગઈ. બેસવા પાથરણા દીધા. પાણીનો લોટો ધર્યો, પણ ભાભીનું નાકનું ટેરવું ચઢાવીને બોલી, સાંભળો નણંદબા, હું નવરી નથી, ઘણા કામ છોડીને આવી છું. શું કરું? લોકલાજે આવવું પડે. અમારું ઘર મોટું સાગમટે નોતરા દેવા આવી છું. છૈયા છોકરા સહિત હું બોલાવું ત્યારે આવજો. ખાવ ખાવ કરતા દોડ્યા ન આવતા. સૌ જમી લે પછી હું બોલાવવા આવીશ. આમ કહીને ભાભી તો ચાલી ગઈ. બ્રાહ્મણીના આંખમાં જળજળિયા આવી ગયા. પોતાની ગરીબીનું ઘણું દુઃખ થયું. કાળજે શેરડો પડ્યો. બ્રાહ્મણીએ તો મનોમન નક્કી કરી લીધું કે ભાભી ધનવાન હોય તો એના ઘેર, મારે મન તો ઘરનો સૂકો રોટલોય પકવાન સમાન છે. હવે તો એ તેડવા આવે તો જ જવું. બ્રાહ્મણી આવા વિચાર કરી રહી છે ત્યારે એના 7 છોકરા હરખ ઘેલા થઈને નાચવા લાગ્યા. મામાના ઘેર જમવા જવાનું હતું. જાત જાતના પકવાન ખાવા મળશે એવી આશાએ છોકરાના મોંમાં પાણી આવી ગયું. બધાએ ભેગા થઈને કહી દીધું, મારે માં, અત્યારે અમારે ખાવું નથી. અમે તો હવે સાંજે મામાના ઘેર પેટ ભરીને પકવાન આરોગશું. આ તો બાળહઠ. બાળક માના અપમાનમાં શું સમજે? બ્રાહ્મણીએ છોકરાને ધમકાવ્યા, પણ છોકરા એકના બે ન થયા. એમ કરતાં સાંજ પડી. ગામના બ્રાહ્મણો મુગટા પહેરીને જમવા જવા લાગ્યા. સાથે સુંદર વસ્ત્રો ધારણ કરીને બ્રાહ્મણીઓ હતી. સાથે અલંકારો ધારણ કરેલા બટુકો હતા. ધનવાનના ઘેર ભોજન હતું. પેટ ભરીને લાડુ ખાવા મળે, ઉપરથી સારી દક્ષિણા મળે, પછી કોને હરખ ન હોય? બધાને મામાના ઘર તરફ જવા જોઈ 7 છોકરા પણ ઉતાવળ કરવા લાગ્યા. સવારના ભૂખ્યા હતા. કકડીને ભૂખ લાગી હતી. ત્યારે બ્રાહ્મણી પોતાના બાળકોને સમજાવવા લાગી,
આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી નિરાતે જમવાનું. હમણાં તમારા મામા જાતે ભાણેજડાને તેડવા આવશે, સૌ સાથે બેસીને જમશું. એમ કરતા દિવસ આથમી ગયો. બ્રાહ્મણો જમી જમીને પાછા ફરવા લાગ્યા. સૌ બે મોઢે વખાણ કરી રહ્યા છે. બ્રાહ્મણી કાગના ડોળે વાટ જુએ છે. હમણાં ભાભી આવશે, હમણાં ભાભી આવશે. એ તેડવા ન આવે ત્યાં સુધી જવાય પણ કેમ? રાતના ઓળા પથરાવા લાગ્યા, પણ કોઈ તેડવા ન આવ્યું. ન ભાઈ આવ્યો, ન ભાભી. છોકરા ઘડીક ધમપછાડા કરીને ભૂખ્યા પેટે સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણી કાળજું કકડવા લાગ્યું. અરે રે, હું કેવી અભાગણી છું! સગા ભાઈએ ગામ જમાડ્યું અને મારા જ છોકરા ભૂખ્યા રહ્યા. સવારે છોકરાને શું જવાબ આપીશ? કડકડતા દિલે બ્રાહ્મણી વિચાર કરવા લાગી કે સવારે છોકરાનું મન તો મનાવવું પડશે. માટે લાવ ભાઈના ઘેર જાઉં, ઘરની બહાર પતરાળા પડ્યા હશે એ લઈ આવું. બ્રાહ્મણી તો ગઈ ભાઈના ઘેર. દૂરથી જ એની આંખો અંજાઈ ગઈ. આખું ઘર જાક જમાડ છે. મંગળ ગીતો ગુંજી રહ્યા છે. આનંદ ઉલ્લાસનો પાર નથી. બ્રાહ્મણી તો દબાતા પગલે નજીક ગઈ. ખૂણામાં પતરાળાનો ઢગ પડ્યો છે. એ જોઈને બ્રાહ્મણી રડવા જેવી થઈ ગઈ. કકડતા દિલે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરીને કરગરવા લાગી. હે પ્રભુ, હે દયાળુ, હે અનાથના નાથ, જેનું જગતમાં કોઈ નથી એનો તું છે. નોધારાનો આધાર છે તું, અને તે મારા બાળકોને ભૂખ્યા સુવાડ્યા. તારા વ્રતનું ઉજવણું થાય અને ભાણેજડા ભૂખ્યા રહે એની લાજ તને છે. આમ અંતરથી પ્રભુને આજીજી કરતી, આંસુ સારતી બ્રાહ્મણી એક લુગડામાં થોડાક પતરાળા બાંધીને ઘેર આવી. ભાઈના ઘરમાં તો આનંદના બધા ડૂબેલા હતા, એટલે કોઈએ નજર સરખી ન કરી. એઠ લેવા આવેલી વાઘરણ હશે એમ માનીને કોઈએ ધ્યાન ન આપ્યું. બ્રાહ્મણીએ ઘેર આવીને બધાય પતરાળામાંથી વધ્યું ઘટ્યું લીધું અને એના લાડવા વાળ્યા. લાડવા વાળીને પતરાળા ઘરના ખૂણે મૂક્યા. પછી પુરુષોત્તમ પ્રભુને યાદ કરતી કરતી બ્રાહ્મણી સૂઈ ગઈ. એમ કરતાં પરોઢ થયું. બ્રાહ્મણીને વહેલા ઉઠવાની ટેવ હતી. ઉઠીને દીવો કર્યો. પછી ખૂણામાં પડેલા પતરાળા ઉકરડે નાખી દેવાનો વિચાર કર્યો. જ્યાં પતરાળા તરફ નજર કરી ત્યાં તો અચંબાનો પાર ન રહ્યો. એ બધાય પતરાળા સોનાના થઈ ગયા, ઝળહળતા હતા. ઘડીક તો બ્રાહ્મણી આભી બનીને જોઈ રહી. પછી દોડતી દોડતી ગઈ પતિ પાસે. પતિને ઢંઢોળીને જગાડ્યો. અરે, ઉઠીને જુઓ તો ખરા, ચમત્કાર થયો છે. હું કાલે પતરાળા લાવી હતી એ સોનાની જેમ ઝળહળી રહ્યા છે. બ્રાહ્મણ તો આંખો ચોળતો ચોળતો પતરાળાના ઢગ પાસે આવ્યો, પણ પતરાળા તરફ નજર કરતાં જ એની ઊંઘ ઉડી ગઈ. એની આંખમાં હરખના આંસુ આવી ગયા. એ ગળગળા અવાજે કહેવા લાગ્યો, હે ભગવાન, આ આપણા વ્રતનું ફળ છે. આપણે શ્રદ્ધાપૂર્વક પૂર્ણ પુરુષોત્તમને ભજ્યા છે એનો આ બદલો છે. ભગવાન ભક્તોના ઋણમાં રહેતા નથી. ભગવાન તો ભક્તના સુખે સુખી અને દુઃખે દુઃખી છે. પ્રભુની લીલાનો કોઈ પાર નથી. એ આપે છે ત્યાં પાછું વાળીને જોતા નથી. ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી, હે નાથ, એમ લાલચમાં ન પડાય. ભલે આ એઠા પતરાળા આપણા વ્રતના પ્રભાવે સોનાના થયા, પણ આપણાથી એ લેવાય નહીં, કારણ કે એ પતરાળા મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને સોંપી દેવી જોઈએ, નહીંતર પ્રભુ રાજી રહે નહીં. બ્રાહ્મણ તપોધન ગરીબ હોવા છતાં ઘણો ધર્મભીરુ હતો. લાલચ તો સદાય વેગળો રહેતો. એને પણ પત્નીની વાત સાચી લાગી. બ્રાહ્મણી તો દોડતી દોડતી ભાઈના ઘેર ગઈ. જઈને જોયું તો ભાઈ સ્નાન કરવા જઈ રહ્યો છે. બ્રાહ્મણી અધીરા સાદે બોલી, ભાઈ, અબ ઘડી મારા ઘેર ચાલો, તમારું ઘણું જરૂરી કામ છે. નણંદનો અવાજ સાંભળીને ઝઘડાખોર ભાભી ઘરમાંથી બહાર દોડી આવી. આમ પણ એના પેટમાં પાપ તો હતું જ. ગઈકાલે દીધા નોતરે નણંદને ભૂખી રાખી હતી. વળી આજે એને લાગ્યું કે આ લાલચુ નણંદ ગઈકાલના જમણવારમાં જે મિષ્ટાન વધ્યા છે એ લેવા આવી છે અને નક્કી એના ભાઈના કાન ભંભેરશે. તેથી ભાભી ઉતાવળા અવાજે બોલી, નણંદના ઘરની ધણિયાણી હું છું. તમારા ભાઈ તો વેપાર કરી જાણે, ઘરમાં માથું ન મારે. માટે કહેવું હોય એ મને કહો. ગઈકાલે તો 4 પેટ ભરાય એટલા પકવાન આરોગી ગયા છો.
તોય અત્યારે ભિખારણની જેમ માગવા દોડી આવ્યા છો. મને કાંઈ તમારી જેમ રસોડે તાળા મારવાની ટેવ નથી. જ્યારે ઈચ્છા થાય ત્યારે સાગમટે જમવા આવી જવું. તમારા ભાઈનું ઘર છે, રમો ને જમો, મારે શું? ભાભીના આ વેણ બ્રાહ્મણીને બરછીના ઘા જેવા લાગ્યા. આંખમાં જળહળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ હતું અને ભાભી દાજિયા પર ડામ દઈ રહી હતી. પકવાન આરોગ્યની વાત તો દૂર રહી, જોવાએ નહોતા મળ્યા. તોય બ્રાહ્મણી ભાઈનું દિલ દુભાશે એવા વિચારથી કશું ન બોલી, મૂંગી ઊભી રહી. ભાભી નાકનું ટેરવું ચડાવીને અંદર ગઈ. પછી એણે ભાઈને કહ્યું, હે વીરા, મારે તમને એક વસ્તુ દેખાડવી છે. ભાભીના બોલ્યા સામું ન જોશો, મારા ઘેર ચાલો. ભાઈ તો બિચારો બધી વાતથી અજાણ હતો. એ તો એમ હતું કે કાલે બેનનું ઘર સાગમટે જમી ગયું છે, તેથી એ પૂછવા લાગ્યો, બેન, કાલે તું જમવા આવી અને મને મળી પણ નહીં. મારે તને કાપડું આપવું હતું. ખેર, કાપડું આજે આપી દઈશ, પણ તું એ વાત તો કર કે પકવાન કેવા બન્યા હતા. ખાસ રસોઈયાને બોલાવ્યો હતો. કાલે તો લોકો આંગળા કરડતા કરડતા ચાર મોઢે રસોઈના વખાણ કરતા હતા. ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી, હે મારા વીરા, ભગવાન તને 100 વર્ષનો કરે, પણ હું ખોટું નહીં બોલું. કાલે દીધા નોતરે તારા ભાણેજડા ભૂખ્યા રહ્યા. બિચારા મામાના ઘેર મિષ્ટાન પેટ ભરીને ખાવા મળશે એવી આશાએ આખો દિવસ ભૂખ્યા રહ્યા. રાત પડી પણ કોઈ તેડવા ન આવ્યું, તેથી મેં ધમકાવીને સુવડાવી દીધા. છોકરા સૂઈ ગયા પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરા મામાના ઘરના મિષ્ટાન ખાવા માગશે તો હું શું જવાબ આપીશ. વીરા, રાતે હું તારા ઘેર આવી, તમે ધમાલમાં હતા, તેથી મારા પર નજર ન પડી. બહાર બેઠા પતરાળાનો ઢગલો પડ્યો હતો, તેમાંથી થોડાક પતરાળા હું ઘેર લઈ ગઈ. વધ્યા ઘટિયાના લાડવા વાળ્યા, જેથી છોકરાનું મન માને. સવારે છોકરા ઉઠે એ પહેલાં પતરાળા ઉકરડે નાખી આવવાનો વિચાર કર્યો, પણ જોયું તો પતરાળા સોનાના થઈ ગયા છે. હે વીરા, એ પતરાળાની વાત તને ન કરું તો પાપમાં પડું. એ પતરાળા પર તારો અધિકાર છે, માટે મારા ઘેર આવીને પતરાળા લઈ જા. ગરીબ બેનની આવી દિલાવરી અને ખાનદાની જોઈને ભાઈની આંખમાં હેતના આંસુ આવી ગયા. એ બેનની સાથે એના ઘેર ગયો. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા હતા એ વાતથી એનું અંતર સળગી જતું હતું. બેનના ઘર જઈને તેણે જોયું તો પતરાળા સાચે સોનાના થઈ ગયા છે. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બેનના વ્રતનો પ્રભાવ છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ તેના પર કૃપા કરી છે. સ્વયં જગતના નાથે જેને લક્ષ્મી આપી છે એના પર મારો હક ન ગણાય. આ તો બેનના પુણ્યનો પ્રભાવ છે. એ પ્રભાવ હું લઉં તો પાપમાં પડું. ભાઈની આંખો વારે વારે વરસી પડે છે. પસ્તાવાનો પાર નથી. એ વિચાર કરે છે કે અરે રે, હું કેવો હતભાગી છું. આવી ખાનદાન બેનનો ભાઈ છું, પણ મારામાં જરીકેય દાન ખાનદાની નથી. ધનની રેલમ છેલમ રમતો હોવા છતાં ગરીબડી બેન તરફ નજરે કરી નથી. વાર તહેવારે બેનને જમાડી નથી બેનને કદી કાપડું દીધું કે નથી કદી ભાણેજડાને જોડ લુગડા દીધા. અને તોય બેનને મારા પર કેવું હેત છે. એના પુણ્યનું ફળ મને આપી દેવા તૈયાર થઈ છે. ધન્ય છે આવી બેનને અને ધિકાર છે મારી જાતને. ધન અને પત્નીના મોહમાં અંધ બનીને મેં કદી બેનને રાજી કરી નથી. પશ્ચાતાપથી પાવક જ્વાળામાં સળગતો ભાઈ કહેવા લાગ્યો કે હે બેન, તારી ખાનદાનીએ આજ મારી આંખો ઉઘાડી નાખી છે. આ પતરાળા પર મારો કોઈ અધિકાર નથી. આ તો પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ફળ છે. સ્વયં પ્રભુએ તને બેઠા બેઠા ખવાય એટલું દીધું છે. બેન, આ ધનમાંથી તું પુણ્યદાન કરજે. આ તારું છે ને તે તું ભોગવ. ગામ આખું ધુમાડા બંધ જમાડ. જે રીતે તને તારી ભાભીએ દીધા નોતરે ભૂખી રાખી અને તારું દિલ દુભાવ્યું એવું જ તું પણ કર, તો જ એની આંખો ઉઘડશે. એવા થવામાં કોઈ પાપ નથી. બહેને ભાઈને વચન આપ્યું કે પોતે જરૂર આખા ગામને જમાડશે. ભાઈ તો ઘેર ગયો. બ્રાહ્મણીએ થોડુંક સોનું વેચ્યું તો તેના ટોપલા ભરીને રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને તો સુખનો સૂરજ ઉગ્યો. જેના પર સ્વયં પુરુષોત્તમની કૃપા ઉતરે એને કંઈ વાતની મણા રહે.
ગરીબીએ રાતોરાત વિદાય લીધી અને સમૃદ્ધિ છલકાવા માંડી. ઘરને રંગરોગાન કરાવ્યા, છોકરાને નવા લુગડા સીવડાવી દીધા. પછી જમણવારનો દિવસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો જાતે જઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. ઉડતી ઉડતી વાત ભાભીના કાને આવી ત્યારે એના પેટમાં તેલ રેડાયું. ગરીબડી નણંદ આખા ગામને જમાડે એ વાત ઈર્ષાખોર ભાભીથી કઈ રીતે સહન થાય? વાતની ખાતરી કરવા તેણે પોતાના પતિને પૂછ્યું, જાગો છો કે ઊંઘો છો? તમારી ભૂખડી બારસ બેન ગામ જમાડી રહી છે. આટલા બધા પૈસા એની પાસે આવ્યા ક્યાંથી? નક્કી તમે આપ્યા હશે. ત્યારે ભાઈ કહેવા લાગ્યા કે ભાગ્યવાન એના પર સ્વયં પુરુષોત્તમ ભગવાને કૃપા કરી છે. 1000 હાથવાળાએ એને આપ્યું છે. હું 2 હાથવાળો એને શું આપું? હવે એ ગરીબ નથી રહી, આપણા કરતાં એ વધુ ધનવાન થઈ ગઈ છે. ધુમાડા બંધ ગામ જમાડે છે. આપણા ઘેર પણ નોતરું આવશે. આમ વાત ચાલતી હતી ત્યાં તપોધનનો કુળ ગોર નોતરું દેવા આવ્યો. સાગમટે નોતરું દીધું. ભાભીના પેટમાં નણંદના નોતરાથી તેલ તો રેડાયું, પણ કરે શું? હજુ એ બબડાટ કરતી હતી અને પોતાના ઘવાયેલા અભિમાનને પંપાળતી હતી. ત્યાં તો નણંદ જાતે જ નોતરા દેવા આવી. બિચારી નણંદ તો સાફ દિલ હતી. પેટમાં જરીકેય પાપ નહીં. ભાભીએ એનું અપમાન કર્યું હતું એ વાત ભૂલીને ઘણી જ નમ્રતાથી 2 હાથ જોડીને બોલી કે ભાભી, પુરુષોત્તમ ભગવાને અમારા પર કૃપા કરી છે. ધનનો સદુપયોગ કરવા માટે સમસ્ત ગામ જમાડું છું. માટે તમે બંને વહેલાસર પુરુષોત્તમ ભગવાનનો પ્રસાદ લેવા આવજો. નણંદ પણ પ્રભુની કૃપા થઈ એ વાત ભાભીને ખટકી તો ખરી, પણ એ મોઢેથી નણંદની પ્રશંસા કરવા લાગી. ઘણા જ આદરથી નણંદને બેસાડી માન દીધા, જળપાન કર્યું અને પોતાને ખૂબ જ આનંદ થયો છે એવું વ્યક્ત કરવા લાગી. ત્યારે ભોળી નણંદ બોલી, ભાભી, આ તો જેવા જેના કર્મ એવા ફળ મળે છે. શ્રદ્ધાપૂર્વક વ્રત કરે એને અવશ્ય ફળ મળે છે. પુરુષોત્તમ પ્રભુ રીઝે તો રંકને રાય બનાવી દે અને ખીજે તો રાયને રંક બનાવે છે. હે ભાભી, ગઈ ગુજરી ભૂલીને સાંજે વહેલાસર પધારજો, જેથી તમારી આ ગરીબડી નણંદનું સારું દેખાય. હું તો તમારા થકી જ ઉજળી છું. નોતરું દઈને નણંદ તો ચાલી ગઈ. બિચારી નણંદે તો ભોળા ભાવે ગઈ ગુજરી ભૂલી જવાની વાત કરી હતી, પણ ભાભી એમ સમજી કે નણંદ એને મેણું મારી રહી છે. કમળો હોય એને પીળું જ દેખાય. સાંજે જમણવાર થયો. 32 પકવાન 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાનને રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે બધા જ 4 મોઢે રસોઈના વખાણ કરવા લાગ્યા. બધાને આદરથી જમાડીને બ્રાહ્મણીએ મોટી દક્ષિણા આપી. સૌ બ્રાહ્મણ બ્રાહ્મણીના વખાણ કરતાં કરતાં ઘેર ગયા. પછી કુટુંબી જમવા બેઠા. બહેને ભાઈ ભાભીને સાથે જમવા બેસાડ્યા. બીજા 25 જેટલા કુટુંબી હતા. ભાણિયા પીરસવા લાગ્યા. એક ભાણિયો લાડુનો થાળ લઈને નીકળ્યો. બધાની થાળીમાં લચપચતા લાડુ પીરસાયા, પણ મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. મામીએ તરત લાડુ હાથમાં લીધો. 1.25 સેર સોનાનો લાડુ હતો. એ તો વિચારમાં પડી ગઈ અને તરત જ બોલી, અરે મારા વાલા ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ તે ખવાતો હશે? તમે ખરા છો મારા ભાણાભાઈ. જે મામી આજ સુધી ભૂંડણીના બચ્ચા સિવાય બોલાવતી નહીં, એ આજ વહાલથી ભાણાભાઈ કહી રહી હતી. બધો પ્રતાપ ધનનો છે, નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. એ વાત સાવ સાચી છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સર્વ ગુણાન કાંચન આશ્રયંતે. ત્યારે ભાણેજ પણ મોં ઠાવકું રાખીને જવાબ દીધો, મામી રે મામી, અમે રહ્યા ગરીબ અને તમે રહ્યા ધનવાન. તમને શોભે એવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી જે સરભરા કરી છે એવી તો અમારાથી નહીં થાય. તોય ફૂલ નહીં તો ફૂલની પાખડી જમો. ભાણેજના ટોણાથી મામીના ભોઠાપણાનો પાર ન રહ્યો. એની નજરો ધરતીને ખતરવા લાગી. સર્વે કુટુંબીઓ એની સામે તાકી રહ્યા હતા. ત્યારે ભાઈ ઊભો થઈને પોતાની પત્નીને કહેવા લાગ્યો કે હવે નીચું કેમ જોઈ ગઈ? દે જવાબ. તે તો દીધા નોતરે ભાણેજને ભૂખ્યા રાખ્યા. તુંય પાપમાં પડીને મને પાપનો ભાગીદાર બનાવ્યો. બિચારી મારી બેનને એઠ ભેગી કરવી પડી.
તું કે હું તો બેન ભાણેજને જિંદગીમાં કશું આપી શક્યા નથી, પણ દયાળુ દેવ પુરુષોત્તમ પ્રભુએ એની સામે જોયું અને 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન આપ્યું. તને ધનનો ગર્વ હતો ને? હવે તું તારે ખા સોનાના લાડુ. આ શબ્દોથી ભાભીની આંખો ઉઘડી ગઈ. એની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. એ ઊભી થઈ અને નણંદ પાસે આવી. નણંદબા, ગઈ ગુજરી ભૂલી જાઓ. મેં સેંકડો વાર તમારું દિલ દુભાવ્યું છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. મને માફ કરી દો. એમ કહીને ભાભી જ્યાં નણંદના પગમાં પડવા ગઈ ત્યાં તો નણંદે તરત એના બંને ખંભા પકડીને ઊભી કરી અને ગળગળા અવાજે કહેવા લાગી, ભાભી, માફી માગીને મને શરમાવશો નહીં. પ્રભુ જે કરે છે એ હંમેશા સારા માટે જ કરે છે. તમે મને દીધા નોતરે ભૂખી રાખી, એમાં પણ મારું હિત હતું. એટલે જ મને એઠા પતરાળા લાવવાનું સૂઝ્યું અને પુરુષોત્તમ ભગવાને મારું દારિદ્ર દૂર કર્યું. એ પછી બધા સાથે મળીને રમ્યા જમ્યા. શ્રદ્ધા થકી જે વ્રત કરે નર હોય કે નાર, ફળ તેને લાદશે નિશ્ચય માનજો એ સાર. પૂર્ણ પુરુષોત્તમ સેવતા ધન્ય થાય અવતાર, સુખ સમૃદ્ધિ પામશે અભરે ભરે સંસાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભલી ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, વાર્તા કહેનાર, સાંભળનાર સૌને ફળજો. અને જે રીતે બ્રાહ્મણીનું સમગ્ર જીવન ધર્મ કાર્યમાં ગયું એ રીતે તમારું વ્રત કરનાર સૌના હૃદયમાં તમે ધર્મ સ્વરૂપે બિરાજજો. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.